શું તમે જાણો છો મિત્રો, પવિત્ર બાઇબલમાં લખવામાં આવેલી દરેક બાબતો પૂર્ણ થઈ રહી છે. બાઇબલના વચનો આપણને ઈશ્વરની યોજના અને હેતુને સમજવા મદદ કરે છે. શું તમે આ વચનો પર વિશ્વાસ કરો છો? आज सवारे साद सुनी तो, आज सवारे साद सुनी तो, महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, આ સમયે પ્રેરિતોના કૃત્યો એટલે પ્રેષિતોના કાર્યો નામના પુસ્તકનો અભ્યાસ આપણે સ્તવન કાર્યક્રમમાં કરી રહ્યા છીએ અને આપ સર્વનું આજના કાર્યક્રમમાં સ્વાગત કરું છું. ઈશ્વર બાઇબલના ઇતિહાસ દ્વારા આપણા પર પોતાની વાતોને પ્રગટ કરતા રહે છે અને જીવનના સિદ્ધાંતો આપણને શીખવાડે છે. તેથી ઈશ્વરના વચનમાં અંકિત એક પણ અક્ષર ઈશ્વરની પ્રેરણા વગર લખવામાં આવ્યો નથી. બાઇબલમાં લખવામાં આવેલ દરેક બાબતો ઇતિહાસમાં પૂર્ણ થઈ રહી છે. બાઇબલના દરેક હિસ્સા દ્વારા ઈશ્વર આપણને જીવનનો માર્ગ દેખાડે છે, કારણ કે બાઇબલ ઈશ્વરનું સત્ય વચન છે. ઈસુ ખ્રિસ્ત માથીની લખેલી સુવાર્તા તેના 5મા અધ્યાયની 18મી કલમ દ્વારા આપણને કહે છે, કેમ કે હું તમને નિશ્ચય કહું છું કે આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી બધા પૂરા થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્ર જતી રહેશે નહીં. જો તમે આ કાર્યક્રમમાં છો તો તમે ઈશ્વરની યોજનાથી છો. વહાલા દર્શક મિત્રો, ઘણા બધા ખ્રિસ્તી લોકો બાઇબલના એકે એક ભાગનો અભ્યાસ કરવામાં ગંભીર હોતા નથી. પરંતુ જો તમે અને હું બાઇબલનો અભ્યાસ નહીં કરીએ તો આપણે ઈશ્વરની યોજનાને કેવી રીતે જાણીશું? તેથી જ્યારે સ્તવન કાર્યક્રમ દ્વારા આપણે ઈશ્વરની યોજનાઓને એક એક કરીને જાણી શકીશું, જેથી આપણે કોઈ પણ પરીક્ષા કે હાનિમાં ન પડીએ. આજે પ્રેરિતોના કૃત્યનો અંતિમ અભ્યાસ કરવાના છીએ. વહાલા દર્શક મિત્રો, તો આવો આપણે જોઈએ કે ઈશ્વર સંત પાઉલના જીવન દ્વારા આપણને હજુ શું શીખવાડવા ઈચ્છે છે. અગાઉના સ્તવન કાર્યક્રમમાં આપણે જોયું એમ ઈસુ ખ્રિસ્તે જે માર્ગ બતાવ્યો છે ઈશ્વરનો, તે તો કાયરને પણ શૂરો બનાવી દેશે. ઈસુને સમર્પિત થવાથી પ્રેષિત પાઉલનું જીવન કેવું પરિવર્તન પામ્યું છે કે તે કેદી અવસ્થામાં પણ પોતાની સાથેના અધિકારીઓ, કેદીઓ અને ખલાસીઓ એમ સર્વનું સામૂહિક કલ્યાણ કરીને સૌને બચાવે છે. રોમ તરફ વહાણમાં પાઉલ એ અતિ રોમાંચક દરિયાઈ પ્રવાસ વર્ણનને વાગોળતા આપણે પાઉલ સાથે રોમમાં હવે પ્રવેશ કરીએ. મિત્રો,
આપ સૌએ પ્રેષિતોના કાર્યના 28મા અધ્યાયની 16 થી 31 કલમો વાંચી હશે. અહીં આજે આપણે સ્તવન કાર્યક્રમમાં પ્રેષિતોના કાર્યના 28મા અધ્યાયની 16 થી 31 કલમો જોવા માંગીએ છીએ. અમે રોમમાં આવી પહોંચ્યા એટલે પાઉલને એક સૈનિકના પહેરા નીચે સ્વતંત્ર રહેવા દેવામાં આવ્યો. 3 દિવસ પછી પાઉલે સ્થાનિક યહૂદી આગેવાનોની એક સભા બોલાવી. તેઓ એકઠા થયા એટલે તેણે તેમને કહ્યું કે મારા ભાઈઓ, જો કે મેં આપણા લોકો અથવા આપણા પૂર્વજો પાસેથી ઉતરી આવેલા રીત રિવાજો વિરુદ્ધ કંઈ કર્યું ન હતું તો પણ મને યરૂશાલેમમાં કેદ કરવામાં આવ્યો અને રોમનોના હાથમાં સોંપી દેવામાં આવ્યો. તેઓએ મને પ્રશ્નો પૂછ્યા અને મને મુક્ત કરવા તૈયાર હતા, કારણ મને મોતની સજા થાય એવો કોઈ ગુનો મેં કર્યો નહોતો. પણ જ્યારે યહૂદીઓએ એનો વિરોધ કર્યો ત્યારે મારા લોકની વિરુદ્ધ મારે કોઈ આરોપ મૂકવાનો ન હોવા છતાં મારે સમ્રાટ પાસે અપીલ કરવી પડી. એટલા જ માટે હું તમને મળવા તેમજ તમારી સાથે વાત કરવા માંગતો હતો, કારણ ઇઝરાયેલી લોકો જેમની આશા સેવે છે તેમને લીધે જ મારા હાથ પર આ સાંકળો છે. તેઓએ કહ્યું, તારા વિશે યહૂદિયામાંથી અમને કોઈ પત્ર મળ્યો નથી, અથવા ત્યાંથી સમાચાર લઈને અથવા તારી વિરુદ્ધ કહેવાને આપણામાંનો કોઈ ભાઈ ત્યાંથી આવ્યો નથી. પણ અમે તારી વિચારસરણી જાણવા માંગીએ છીએ, કારણ તું જે પંથનો છે તે પંથની વિરુદ્ધ લોકો બધી જગ્યાએ બોલે છે. તેથી તેઓએ પાઉલની સાથે એક દિવસ નક્કી કર્યો અને પાઉલના નિવાસ સ્થાને તે દિવસે મોટી સંખ્યામાં તેઓ આવ્યા. તેણે સવારથી સાંજ સુધી તેમને સમજાવ્યું અને ઈશ્વરના રાજનો સંદેશો આપ્યો. મોશેનું નિયમશાસ્ત્ર તેમજ સંદેશવાહકોના લખાણોમાંથી ઈસુ વિશેના વચનો ટાંકીને તેણે તેમને ખાતરી કરાવવાનો પ્રયત્ન કર્યો. તેમનામાંના કેટલાક તેના વચનોથી ખાતરી પામ્યા, પણ બીજાઓએ વિશ્વાસ કર્યો નહીં. પછી તેઓ અંદરો અંદર સહમત નહીં થતા પાઉલના નીચેના શબ્દો સાંભળીને જતા રહ્યા. પવિત્ર આત્માએ સંદેશવાહક યશાયા દ્વારા તમારા પૂર્વજોને કેટલું સચોટ કહ્યું હતું, કારણ તેણે કહ્યું હતું, જઈને આ લોકોને કહે, તમે સાંભળ્યા જ કરશો પણ સમજશો નહીં, તમે જોયા જ કરશો પણ જોશો નહીં, કારણ આ લોકોના મન કઠણ થઈ ગયા છે. તેઓએ તેમના કાન બંધ કરી દીધા છે અને તેઓએ તેમની આંખો બંધ કરી દીધી છે. નહીં તો તેઓ આંખોથી જોઈને, કાનથી સાંભળીને, મનથી સમજીને મારી તરફ ફરત અને હું તેમને સાજા કરત, એવું પ્રભુ કહે છે. પાઉલે સાર આપતા કહ્યું, તમારે જાણવું જોઈએ કે ઈશ્વરનો ઉદ્ધારનો સંદેશ બિન યહૂદીઓને પહોંચાડવામાં આવ્યો છે. તેઓ સાંભળશે. પાઉલે એટલું કહ્યા પછી યહૂદીઓ અંદરો અંદર ઉગ્ર વિવાદ કરતા કરતા ચાલ્યા ગયા. પાઉલ ભાડાના મકાનમાં 2 વર્ષ સુધી રહ્યો અને તે તેને મળવા આવનાર બધાનો સત્કાર કરતો. પૂરી હિંમત અને પૂરી સ્વતંત્રતા સાથે તેણે ઈશ્વરના રાજ વિશે પ્રચાર કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે શિક્ષણ આપ્યું. હવે આ વચનો વાંચતા મને એકાએક જ વર્તમાન પત્રોમાં આવતા અંતિમ મહાવિનાશક વિશ્વયુદ્ધના લખાણો યાદ આવે છે. મિત્ર, આજકાલ ઘોર દુષ્ટ યુગ આવ્યો છે એવું પણ આપણને વાંચવા મળે છે. પાઉલ આ વિશે કહે છે કે અધર્મની અસર તો શરૂ થઈ જ ગઈ છે. એટલે કે 2000 વર્ષ અગાઉથી દુષ્ટ યુગ કારણોએ શરૂ થઈ ગયાનું પાઉલ કહે છે. બાઇબલ તો છેક પ્રથમ આદમે ઈશ્વરની આજ્ઞાનો ભંગ કર્યો ત્યારથી જ દુષ્ટ યુગ શરૂ થયાનું કહે છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવ્યાથી દુષ્ટ યુગ ઈશ્વરની કૃપાના કાળમાં ફેરવાઈ ગયો છે. એ અંતિમ વિશ્વ વિનાશક વિશ્વયુદ્ધ આવી પડે એ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને સૌને આમંત્રણ આપતા કહે છે કે દેહ અને આત્મા બંનેના વિનાશમાંથી બચવા માટે મારી પાસે આવો. મારા પિતાના ઘરમાં ઘણા ઠેકાણા છે અને હું તમને લેવા પાછો આવીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રથમ યહૂદીને ઈશ્વરના રાજ્યના વારસો બનવા માટે આમંત્રણ આપ્યું, પણ એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અસ્વીકાર કર્યો. ત્યારે બધા બિન યહૂદીઓ માટે આજે ઈસુ ખ્રિસ્તનું આમંત્રણ ખુલ્લું છે. યહૂદી લોકોને ઈશ્વરના આ સંદેશાના સાક્ષીરૂપ ઠરાવવામાં આવ્યા હતા અને એટલે જ આશરે 2000 વર્ષ દરમિયાન દુનિયાના તમામ દેશોમાં રખડપટ્ટી અને હિટલરની ગેસ ચેમ્બરોમાં લાખો યહૂદીઓની સામૂહિક કતલ થયા પછી ફરી 1948માં પોતાના માદરે વતન ઇઝરાયેલમાં એ લોકો પ્રસ્થાપિત થઈ શક્યા છે. અને હજુ પણ મિત્ર, હજુ પણ મસીહના ઈસુ ખ્રિસ્તના આવવાની એ લોકો વાટ જોઈ રહ્યા છે. પરંતુ હવે મસીહ ઈસુ ખ્રિસ્ત પ્રેમ ભર્યા આમંત્રણ સહિત નહીં આવે, લોઢાના ન્યાયદંડ સહિત રાજ્ય કરવા આવવાના છે. મિત્ર, બિન યહૂદી લોકોમાં શુભ સંદેશ પ્રગટ કરવા માટે પાઉલને ખાસ અભિષિક્ત કરવામાં આવ્યો હતો. આપણા દેશમાં મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પહેલી સદીમાં જ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય થોમા, એ અવિશ્વાસુ થોમા આવ્યો હતો. એને પણ દક્ષિણ ભારતમાં ભાલાથી વીંધીને જમીનમાં ચડી દેવામાં આવ્યો હતો. હવે મિત્ર, આપણે પ્રેષિતોના કાર્યના 28મા અધ્યાય તરફ પાછા ફરીએ. રોમમાંના પાઉલના રોકાણની બહુ જ ઓછી વિગતો આપણને અહીંયા મળે છે. યહૂદી લોકો સાથે પાઉલે ગોઠવેલી 2 મુલાકાતોનો વૃત્તાંત એમાં આપવામાં આવ્યો છે. મેં તમને વાંચી સંભળાવ્યો. અને છેલ્લે 30 અને 31 કલમોમાં પાઉલ 2 વર્ષ રોમમાં રહીને જે પૂર્ણાગત કરતો હતો અને એના ઘરે આવનાર પ્રત્યેકને ઈશ્વરના રાજ્યનો શુભ સંદેશ પ્રગટ કરતો હતો, એની વાત સહિત પ્રેષિતોના કાર્યનું આ પુસ્તક
સમાપ્ત થાય છે. હવે 16મી કલમ આપણે વાંચી તો એનો અર્થ એવો થાય છે કે પાઉલને રોમમાં નજરકેદમાં રાખવામાં આવ્યો હતો. અને છેલ્લી કલમમાં જોઈએ છે એ પ્રમાણે સંત પાઉલ ભાડાના મકાનમાં નજરકેદમાં હતો અને ત્યાં એ 2 વર્ષ સુધી રહ્યો. આ 2 વર્ષ દરમિયાન પ્રેષિત પાઉલે શું કર્યું? સતત એ સૈનિકોની નજર નીચે હતો. અહીં રોમમાં પણ તમે જુઓ મિત્ર, પ્રેષિત પાઉલ 3 જ દિવસમાં પોતાના યહૂદી ભાઈઓના આગેવાનોને બોલાવે છે અને એમને જણાવે છે કે મોતની સજા થાય એવો મેં કોઈ ગુનો કર્યો નહોતો અને સરકારી અધિકારીઓ તો મને છોડી દેવા તૈયાર હતા, પરંતુ યહૂદીઓએ તેનો વિરોધ કર્યો અને એટલે પાઉલ પોતાના ભાઈઓની વિરુદ્ધ કોઈ આરોપ મૂકવા ચાહતો નહોતો. તો પણ એને સમ્રાટને અપીલ કરવી પડી. કેટલી વિચિત્ર પરિસ્થિતિ! જે લોકો પારકા હતા, બિન યહૂદીઓ હતા, એ લોકોને પાઉલમાં કોઈ અપરાધ કે ગુનો માલુમ પડતો નથી, પરંતુ એકવાર તે જેનો ચુસ્ત અનુયાયી હતો એ લોકો જ એને છોડી મૂકવાનો વિરોધ કરે છે. આપણા જમાનામાં મિત્ર આપણે પણ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે ત્યારે આપણું વલણ કેવું હોય છે? કેવું હોય છે આપણું વલણ? કાંત ઉપનામથી જાણીતા ગુજરાતના મૂર્ધન્ય કવિ મણિશંકર રત્નશંકર ભટ્ટ, જેમના કાવ્યોમાં બાઇબલના શિક્ષણની છાંટ વર્તાય છે, એમણે પોતાના કુટુંબીજનો અને વાલાઓના વિરોધને કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો નહીં અને એમણે સત્યના પંથે વળવામાં પારોઠના પગલાં ભર્યા. જ્યારે મહારાષ્ટ્રીયન કવિ શ્રી નારાયણ ટિળકે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીને પ્રેમના પંથમાં સંચરવાનું મુનાસિબ માન્યું. આજે પણ વર્ષો પછી એમના કાવ્યોમાં, એમના ભજનોમાં, એમના ગીતો એમની યાદ તાજી કરાવે છે. હવે તમે જુઓ, 20મી કલમનો જે અંતિમ ભાગ છે એ બહુ અગત્યનો છે. ઇઝરાયેલી લોકો જેમની આશા સેવે છે તેમને લીધે જ મારા હાથ પર સાંકળો છે, એમ પ્રેષિત પાઉલ કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પરના આગમન પહેલા માનવજાત ઉદ્ધારકની, મસીહની વાટ જોતા હતા. શાસ્ત્રોમાં એમના વિશે આશા સેવવા એમને પ્રોત્સાહન મળે એવા શબ્દો મળે છે. ઈસુ ખ્રિસ્તના 700 વર્ષ અગાઉ યશાયા સંદેશવાહકે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન વિશે ભવિષ્ય કથનો કર્યા છે. એ બધામાં આશરે 300 વચનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનના પૂરા થયા છે. અને તો પણ ઇઝરાયેલી પ્રજા જે આ સંબંધી જાણકાર હતી અને મસીહના આવવાની આશા રાખતી હતી, એ લોકોએ બધા ચિહ્નો અને નિશાનીઓ હોવા છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા નહીં અને ઈસુ ખ્રિસ્તને ક્રૂસ ઉપર જડી દીધા. યહૂદી આગેવાનો માટે એટલું સારું કહેવાય મિત્ર કે એમના વતનમાં ઈસુ ખ્રિસ્તના માર્ગ વિશે એમને આ સાંભળવા મળે છે પ્રેષિત પાઉલના મુખે. હવે 22મી કલમ આપણે જોઈ તો એ લોકો દિવસ નક્કી કરીને વધારે મોટી સંખ્યામાં પાઉલને મળવા આવે છે. કોણ? આ યહૂદી આગેવાનો. જ્યારે મિત્ર માણસ ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરવા ઈચ્છે છે ત્યારે ઈશ્વર પોતે એને તક પૂરી પાડે છે. એ જોયું તમે? પાઉલ નજરકેદમાં હોવા છતાં પણ કદાચ બહાર નીકળવાની એની પાસે છૂટછાટ નહીં હોય અને નીકળી શકતો હશે તો પણ એની ગતિવિધિ ઉપર નિયંત્રણ રાખવામાં આવતું હોય, એવા વખતમાં લોકો એને મળવા માટે આવે છે. અને એ રીતે પાઉલને મોટી સંખ્યામાં લોકો સમક્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ પ્રગટ કરવાની તક મળે છે. આ લોકો તો યહૂદીઓ હતા જે લોકોને ધર્મપુસ્તકની ઘણી બધી કલમો મોડે પણ હશે. એ જમાનામાં આખું ધર્મપુસ્તક મોડે કરવાનો રિવાજ હતો. પાઉલ એ બધાને મોશેના નિયમશાસ્ત્રમાંથી અને યશાયા સંદેશવાહકના પુસ્તકમાંથી અને અન્ય સંદેશવાહકોના પુસ્તકમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેના ભવિષ્ય વચનો ટાંકીને ઈસુ ખ્રિસ્તમાં એ બધા પૂરા થયા એની સાબિતી આપે છે. હવે એ વખતના યહૂદીઓ કરતા આજે આપણી સામે આટલી બધી સાક્ષીઓ પડી છે. સમગ્ર બાઇબલ આપણી પાસે છે. ઈશ્વરના પવિત્ર અને જીવંત વચનો આપણી પાસે છે. અનેક પુરાવો આપણી પાસે છે. નિષ્ણાત પુરાતત્વવિદો અને ભાષાશાસ્ત્રીઓના પુરાવાઓ ઉપલબ્ધ છે. मुझनो तू तारणहार, दुनियानो तू रचनार, मुझनो तू तारणहार, शरणे तारा आबू हूँ करजे
સ્વીકાર કરજે મારો સ્વીકાર દુનિયાનો તું રચના મુજનો તું તારણહાર દુનિયાનો તું રચના મુજનો તું તારણહાર શરણે તારા આવું હું કરજે મારો સ્વીકાર કરજે મારો સ્વીકાર દુનિયાનો તું રચના નિર્બળ હું છું તારા વિના ખાલી દિલ છે તારા વિના નિર્બળ હું છું તારા વિના ખાલી દિલ છે તારા વિના તુજ સામર્થ્ય મુझने ભરજે પ્રભુ કરજે મારો સ્વીકાર तुझ सामर्थ्य मुझने भरजे प्रभु करजे मारो स्वीकार करजे मारो स्वीकार પર્યાવરણવાદીઓ, વૈજ્ઞાનિકો અને અનેક લોકો પૃથ્વીનો અંત પાસે આવ્યાની વાતો કરે છે ત્યારે દાનિયેલના પુસ્તકમાં, બાઇબલમાં જૂના કરારના વિભાગમાં દાનિયેલના પુસ્તકમાં 12મા અધ્યાયની 9મી કલમમાં લખવામાં આવ્યું છે કે હે દાનિયેલ, તું તારે રસ્તે ચાલ્યો જા, કેમ કે અંતના સમય સુધી એ વાતો બંધ તથા મુદ્રિત કરવામાં આવેલી છે. હવે હાલ થોડા જ વર્ષોથી સંદેશવાહક દાનિયેલના પુસ્તકમાં લોકોએ અને ધર્મ પંડિતોએ રસ લેવાનો શરૂ કર્યો છે અને અંતના સમયની ઘણી બધી વાતો પ્રગટ કરવામાં આવે છે. એ જોતા હવે આ બાબતો નજીકના સમયમાં બનશે એવી ઘણી વકી દેખાય છે. દાનિયેલ મહાવિશ્વસત્તા બાબેલના સમ્રાટ નબુખાદનેસાર તથા ભાગલા પડેલ માદી અને ઈરાનના રાજાઓના સમયમાં થઈ ગયો હતો મિત્ર, અને માદી વંશના રાજા દાર્યાવેશના સમયમાં તેને સંદર્શન થયું હતું. આ બંને સમ્રાટોના દરબારમાં એક પ્રખર ભવિષ્યવેત્તા તરીકે, એક જીવતા દેવના પૈગંબર તરીકે દાનિયેલને સર્વ દરબારીઓ કરતા વિશેષ માન મળ્યું હતું. તેણે લખેલા વચનો ઉપરથી હાલ અંત સમય પાસે આવ્યો હોય એવું લાગે છે. જો કે આ કૃપાકાળનો સમય છે, ઈશ્વરની કૃપાના કાળનો, પણ દુષ્ટ યુગનો પણ આ સમય છે. એ સમય માટે દાનિયેલ 12મા અધ્યાયની 10મી કલમમાં જણાવવામાં આવ્યું છે. એ પ્રમાણે દુષ્ટો પોતાના દુષ્ટ કૃત્યો આચર્યા જ કરશે, પરંતુ જ્ઞાનીઓ એ સમજશે દુષ્ટ યુગને મૂઢમતીના આત્માનો અભિશાપ લાગેલો છે. મિત્ર, યશાયા સંદેશવાહકે અગાઉથી એવા ભવિષ્ય વચનો કહ્યા હતા કે જે મસીહ આવશે પણ એના લોકો એને ઓળખશે નહીં. અને પાઉલ આખરે યશાયા સંદેશવાહકના એ જ વચનો આ યહૂદીઓની સમક્ષ ઉચ્ચારે છે. એણે એટલે કે યશાયાએ કહ્યું કે આ લોકોના મન કઠણ થઈ ગયા છે, એ લોકોએ એમના કાન બંધ કરી દીધા છે અને એ લોકોએ એમની આંખો બંધ કરી દીધી છે. નહીં તો એ લોકો આંખોથી જોઈને, કાનથી સાંભળીને, મનથી સમજીને મારી તરફ ફરત અને હું તેમને સાજા કરત, એમ પ્રભુ કહે છે. ઈશ્વર આ પ્રમાણે કહે છે. પાઉલ પોતાના ઉદ્બોધનની સમાપ્તિમાં આ યહૂદી લોકોને કહે છે કે ઈશ્વરનો ઉદ્ધારનો સંદેશો બિન યહૂદી લોકોને પહોંચાડવામાં આવ્યો છે, એ લોકો સાંભળશે. પાઉલના આ વચનો આજે 2000 વર્ષ પછી પૂરા થઈ રહ્યા છે. મિત્ર,
હવે બિન યહૂદી લોકો સાંભળી રહ્યા છે ઈશ્વરનો શુભ સંદેશ. જો કે દુષ્ટ યુગને મૂઢમતી આપણે કહીએ છીએ કે બુદ્ધિ બહેર મારી ગઈ છે, એમ મૂઢમતીનો આત્મા લાગુ પડ્યો છે. અને એટલે આપણી સમક્ષ પુરાવાઓ પડેલા હોવા છતાં પણ, સાબિતીઓ પડેલી હોવા છતાં પણ આપણામાંના ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ માનવા તૈયાર નથી. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં યશાયા સંદેશવાહકના પુસ્તકમાં યશાયા પોતાના પુસ્તકના 41મા અધ્યાયની 18 થી 20 કલમોમાં ઈશ્વરના વચનો પ્રગટ કરતા ઇઝરાયેલી પ્રજા વિશે કહે છે કે હું ઉજ્જડ ડુંગરો ઉપર નાળા ને ખીણોમાં કૂવા કરીશ. હું અરણ્યને પાણીનું તળાવ અને સૂકી ભૂમિને પાણીના ઝરા કરી નાખીશ. હું અરણ્યમાં એરેજ વૃક્ષ, બાવળ, મેદી તથા તેલી વૃક્ષ રોપીશ. હું કહે છે કે દેવદાર, ભદ્રાક્ષ તથા સરળ ભેગા કરીશ, જેથી એ લોકો આ બધું જુએ અને જાણે અને ધ્યાન આપે અને સમજે કે યહોવાનો હાથે આ બધું કર્યું છે. યહોવાના હાથે અને ઇઝરાયેલના પવિત્ર દેવે એને ઉત્પન્ન કર્યું છે. પુરાતન કાળના વિશ્વ ઇતિહાસ પરથી આપણે જાણી શકીએ છીએ મિત્ર કે પાઉલે રોમના ઇઝરાયેલી લોકોની જે સભા મળી હતી એમાં કહેલા વચનો પછી થોડા જ વખતમાં સમ્રાટ તીતસ ઇઝરાયેલ રાષ્ટ્ર ઉપર ચડી આવે છે. યરુશાલેમના મંદિરનો ભાંગીને ભૂક્કો કરી નાખે છે. એનું સોનું, એનું રૂપું, એનું પિત્તળ બધું લૂંટી જાય છે. લોકોની કતલ કરે છે અને તેમને દુનિયાના દેશોમાં ગુલામ તરીકે વેચી દે છે. આ યહૂદીઓ દુનિયાના સર્વ દેશોમાં રખડીને ભયંકર સતાવણી પામીને છેક 1948ની સાલમાં ઇઝરાયેલમાં પ્રસ્થાપિત થયા અને હજુ તો 50 વર્ષ પણ પૂરા થયા નથી. એટલામાં તો આશરે 2500 કરતા વધારે વર્ષ અગાઉ યશાયા સંદેશવાહકે ઉચ્ચારેલા ભવિષ્ય વચનો પૂરા થયા. આજે ઇઝરાયેલી આખો પ્રદેશ નંદનવન સમો બની ગયો, જ્યાં તદ્દન ઉજ્જડ પર્વતો અને રણ પ્રદેશ હતા, મરુભૂમિ હતી. દુનિયાની કોઈ પ્રજાએ મિત્ર આવી ભૂમિમાં આટલી દુનિયાને દેખાય એવી પ્રગતિ નથી કરી. દુનિયાના છાપાઓમાં એની પ્રગતિના સમાચાર આપણે વાંચીએ છીએ, આપણને વાંચવા મળે છે. યાદ રાખો મિત્ર, પ્રેષિતોના કાર્યનું આ પુસ્તક પાઉલ 2 વર્ષ ભાડાના ઘરમાં રહ્યો અને ત્યાં તેને મળવા આવનારાઓનો તે આદર સત્કાર કરતો હતો અને ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરતો હતો. એવા વિધાનથી એકાએક સમાપ્ત થઈ જાય છે. કદાચ એવું હોવું જોઈએ કે પાઉલની નજરકેદનો કાયદાકીય સમય પૂરો થઈ ગયો હોય અને 2 વર્ષ પછી તેને તેના પર કંઈ ગુનો સાબિત ન થતા એને નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યો હોય. પણ પરંપરા એવું કહે છે મિત્ર કે પોતાની નજરકેદમાંથી મુક્ત થયા પછી પાઉલે ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કરવા સ્પેનમાં અને પછી ગ્રીસની મંડળીઓમાં એમ ઘણા બધા પ્રવાસો ખેડ્યા હતા. પાઉલે આ સમયે તીતસને અને તિમોથીને પહેલો પત્ર, બાઇબલમાં નવા કરારના વિભાગમાં છે ને, એ લખ્યા હતા. અને પરંપરા મુજબ પાઉલ ફરીથી રોમમાં કેદમાં નંખાયેલો એ વખતે એણે એનો છેલ્લો પત્ર લખ્યો હતો, એટલે કે તિમોથીને લખેલો બીજો પત્ર. ખેર મિત્ર, પ્રેષિતોના કાર્યો અહીં એકાએક સમાપ્ત થવાનું કારણ કદાચ એ છે કે તેનો મુખ્ય હેતુ આરંભની ઈસુ ખ્રિસ્તની મંડળીઓની સ્થાપના અને ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના ફેલાવા વિશે લખવાનો હતો. એ વખતના ખૂબ જાણીતા શહેરો અંત્યોક, એફેસસ અને રોમમાં ઈશ્વરના રાજ્યનો ફેલાવો કેવી રીતે થયો એ દર્શાવવાનો હતો. આ બધા શહેરો યરુશાલેમની આસપાસ હતા. પ્રેષિતોના કાર્યો આજે પણ પવિત્ર આત્માના કાર્યો દ્વારા દુનિયામાં ચારે દિશાએ ચાલુ જ છે. આનંદની વાત એ છે કે એ વખતની દુનિયાના કેન્દ્રમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ પહોંચી ગયો હતો. હવે મિત્ર, ફરી મળીએ ત્યારે ઈશ્વરના પવિત્ર વચનોમાં આપણે આગળ વધીશું. પણ તમારા માટે મારા હૃદયની ઈશ્વરને એ જ પ્રાર્થના છે કે જ્યારે મારી સાથે સાથે તમે પ્રેષિતોના કાર્યના પુસ્તકમાં આવેલા ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કર્યો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને બહુ જ સ્પષ્ટપણે સાંભળ્યો છે, ઈશ્વરનો પ્રકાશ તમારા સુધી પહોંચ્યો છે, ત્યારે તમે હવે કોઈ પણ અવરોધને તમારા માર્ગમાં આડે આવવા દેવાને બદલે સીધા પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ તમારા પાપોની માફી માંગીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી દુષ્કર્મના બંધનોમાંથી, પાપોની શિક્ષામાંથી મુક્તિ મેળવશો, અનંત જીવન પ્રાપ્ત કરશો. આમેન. વહાલા દર્શક મિત્રો, પ્રેરિતોએ જે કાર્ય શરૂ કર્યું તે હજી પૂરું થયું નથી. આજના અભ્યાસ સાથે આપણે આ પુસ્તકનો અભ્યાસ પૂર્ણ કર્યો છે, પરંતુ પવિત્ર આત્માનું કાર્ય હજુ ચાલુ છે. આ પુસ્તકમાં જે કાર્ય શરૂ કરવામાં આવ્યું છે તે હજુ ચાલુ રહેશે.
જો તમે ખ્રિસ્તના સાચા અનુયાયી છો તો તે તમને પણ આ કાર્યમાં સહભાગી બનાવવા માગે છે. આપણે જોયું કે પ્રેરિતોના કૃત્યોનું પુસ્તક કોઈ નિષ્કર્ષ વિના સમાપ્ત થાય છે, કારણ કે હજી સુધી કામ પૂર્ણ થયું નથી. તે તમારી આસપાસના કોઈનો તમારા કરતાં વધુ સારી રીતે ઉપયોગ કરી શકશે નહીં. મંડળીનો ઇતિહાસ જે 50માના દિવસે શરૂ થયેલો, તે ઇતિહાસ તમારા ક્ષેત્રમાં તમારા દ્વારા જ પૂર્ણ થશે. સંત પાઉલ 1 કોરિન્થી 9:16 અને 17 પોતાની જાતે આ વાતો કહે છે, જે આપણા માટે પણ એટલું જ સાચું છે. જો હું સુવાર્તા પ્રગટ કરું તો તેમાં મારે અભિમાન રાખવાનું કંઈ કારણ નથી, કેમ કે એમ કરવું મારી ફરજ છે. અને જો હું શુભ સંદેશ પ્રગટ ન કરું તો મને અફસોસ છે, કેમ કે જો હું રાજી ખુશીથી તે કરું તો મને બદલો મળે છે, પણ જો રાજી ખુશીથી ન કરું તો એ મને કારભાર સોંપવામાં આવ્યો છે. ઈશ્વરે આપણા જીવનમાં જે કાર્ય કર્યું છે તેને જણાવવાને માટે આપણે મજૂરી કરવાની જરૂર નથી. ઈશ્વરે જે કંઈ કર્યું છે તે જણાવવા માટે આપણને તેનો કારભાર સોંપવામાં આવેલો છે, જેને આપણે પૂર્ણ કરવાનો છે. ક્યાં સુધી? જ્યાં સુધી ઈસુ ખ્રિસ્ત આપણને વાદળાઓમાં ઉઠાવી ન લે ત્યાં સુધી. ખરું ને દર્શક મિત્રો? તો ચાલો આપણે પ્રાર્થના કરીએ અને આજના અભ્યાસને સમાપ્ત કરીએ. અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ પ્રેરિતોના કૃત્યોના પુસ્તકને માટે, જેમાં શરૂઆતની મંડળીમાં તમે જે કાર્ય કર્યું તે કાર્ય દ્વારા અમે આજે અમારા જીવનમાં ઘણું બધું શીખી શકીએ છીએ. પ્રભુજી, તમે અમને મદદ કરો કે અમે તમારા વિશેની સાક્ષી અન્ય લોકોને પહોંચાડનારા બાળકો બનીએ. પ્રભુજી, અમારા કુટુંબમાં કોઈ બીમાર હોય, તકલીફમાં હોય, નાણાંની મુશ્કેલીમાં હોય, કોઈક નિરાશ થઈ ગયું હોય, પ્રભુ અમારી પ્રાર્થના છે દરેકની જવાબદારીઓને, દરેકની જરૂરિયાતોને તમે પરિપૂર્ણ કરતા જાઓ. ઓ વહાલા દેવ, તમે અમારી સાથે અને પાસે રહો. અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે ફેનિક્સ. આજનો પ્રશ્ન છે, પાઉલ રોમમાં ભાડાના મકાનમાં કેટલા વર્ષ રહ્યો? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.